બચ્ચા પાર્ટી એ બધાએ ગુલ્ફી લીધી છે, મેંગો ડોલી. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમારે સરસ મજાની સવાર પડી ગઈ છે. નહીં ધોઈને તો મસ્ત નવા કપડાં પહેરીને ફ્રેશ થઈ ગયા છીએ, ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. કારણ કે આજ કંઈ આપણા ઘરે વાડીમાં નથી, એટલે આજ કંઈ છાણ વાસીદાનું એવું કંઈ કામ ઢોરાનું કરવાનું નથી, એટલે આજ તો નહીં ધોઈને તૈયાર થઈને ચા પાણી પીવાના છે. એટલે એ વાડીનું કંઈ કામ છે નહીં આજ, એટલે મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને અમારા ઘરથી 100 કિલોમીટર દૂર આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ જો તમને હું બતાવું. ઘરમાં બધાને હજી જો નાવા ધોવાનું ને તૈયાર થવાનું ચાલુ છે. અમારે રુદ્રભાઈને નહીં ધોઈને આવ્યા છે, એ કપડાં પહેરે છે. હજી આ એક આર્યન અમારે બ્રશ કરે છે, અને એક આજ અમારે બબલુ એ તાર ઊંચો તો જો જે ભમડો લઈને બેઠો છે, હજી એને બ્રશ કરવાનું બાકી છે. અને શ્વેતને નાવા ધોવાનું બધું બાકી. પપ્પા તૈયાર થઈને આ બધા ટીવી જોવા બેસી ગયા છે, અને ચા પાણી બને છે. એ તાર હા હું નથી જોતો. અને આ બાજુ ચા પાણી નાસ્તા તૈયાર થાય છે. મારે જવું ગાયને રોટલી દેવા, એટલે લિફ્ટમાં બેસીને નીચે જવું પડે, કારણ કે અહીં તો ત્રીજા ચોથા માળે ઉપર રહેવી છે. લિફ્ટ ખુલી ગઈ છે, હવે આપણે બહાર જતા રહેવી. અને અહીંયા નીચે ગાર્ડન છે સરસ મજાનું, એવું બધું પાર્કિંગ ને એવું બધું છે. જો અહીંયા બાળકોને રમે એવું છે મસ્ત એવું. અને આપણે તો ગાયને આપણે રોટલી દેવા બહાર રોડે જવું પડશે. અહીં તો કંઈ અંદર ફ્લેટમાં તો કંઈ ગાય આવે નહીં, એટલે આપણે બહાર જઈશું અને ગાયને ગોતશું, અને પછી ગાયને આ રોટલી આપી દઈશું. અત્યારમાં ભાખરી બનાવી છે, રોટલી તો કંઈ બનાવી નથી. અને ઠંડો પવન બહુ જ છે, સ્વેટર એ નથી પહેર્યું. અંદર તો કંઈ ઠંડી લાગતી નહોતી આ ઘરમાં, એટલે ન પહેર્યું, પણ બહાર તો ઠંડી લાગે છે, એટલે પછી જઈને આપણે પહેરી લેવી. હવે સુરત દાદા દેખાણા, જો એક ગાય સામે ઊભી છે. હવે આપણને અહીં ગાય મળી જ ગઈ છે, આપણે ગાયને રોટલી દઈ દેવી, અને પછી આપણે ચા પાણી નાસ્તા કરવાના છે. આપણા ઘર જેવી અહીંયા દેશી ગાય નથી, અહીં તો બધી જર્સી ગાય જ છે, એટલે આપણે ગાયને રોટલી આપી દીધી છે. અને હવે આપણે જઈને ચા પાણી નાસ્તા કરશું. અમે આવી ગયા છીએ અક્ષરધામ મંદિર જોવા માટે પ્રદર્શનમાં, અને અંદર કાંઈ ફોન લઈ જવા દેતા નથી, એટલે આપણે બહારનો લુક જોઈ લેવી અને પછી અંદર જવાનું છે. હેતા કેમ રોવેશ તું? ગાંધીનગર અક્ષરધામમાં ક્યાંય મોબાઈલ એલાઉડ નહોતો, એટલે આપણી પાસે અત્યારે ફોન આવ્યો છે હાથમાં. અને હવે અમે અત્યારે પહોંચી ગયા છીએ 28ના ગાર્ડનમાં. એટલે અહીંયા ગાર્ડનમાં હવે એન્ટ્રી કરવાની છે. બહાર બધું આવું બધું વાતાવરણ છે, અને અહીંયા તો બહુ જ સરસ મજાનું એવું ખાટી ખાટી એ બધી વસ્તુ સરસ મળે છે. ભર શિયાળે મસ્ત મજાની કેરી છે, તમે જુઓ, આંબળા અને આંબલી ને ગળી આંબલી, તીખી આંબલી, ખાટી આંબલી, પછી એવા જ મસ્ત મજાના કાતરા છે, કોઠાની ચટણી છે, અને આપણે કાચી કેરી તો લઈ જ લીધી છે. એટલે એવું મસ્ત મજાનું બધું ખાવાની વસ્તુ છે. આ મોઢામાં આમ જોઈને આપણને પાણી આવી જાય, અને લેડીઝ જાતને તો આવી બધી ખાટી વસ્તુ બહુ જ ભાવે, અને એવી જ સરસ મજાની છે. એટલે આવું બધું લઈને આપણે અંદર ખાવા માટે લઈને જવાનું છે. બાકી બધા ટિકિટ લઈને અંદર વહી ગયા છે. હું આવું બધું લેવા માટે બહાર રોકાઈ ગઈ છું, એટલે આપણે બધું લઈને પછી અંદર જાવી અને બધાય ખાશું. અલી બેન આવી કે કોઈ અમદાવાદ મોટા ગેમ ઝોનની અંદર જે રાઇડ્સો હતી એવી બધી અહીંયા છે, પણ ત્યાં ભાવ બહુ વધારે હતા. અંદર એન્ટ્રી ફી 30 રૂપિયા હતી, પણ અંદરના ભાવ બહુ જ વધારે હતા. 100, 150, 200 એવી જુદી જુદી રાઇડ્સના એવી રીતે ભાવ હતા અંદર. પણ અહીંયા એટલું બધું મોંઘું નથી, આ બહુ સસ્તું છે. એટલે બધા બાળકોને બધામાં આજ બેસાડવાના અને બધી જ રમત રમાડવાની છે. અને બધાને એટલી જ મજા આવે, બહુ ખુશ છે બાળકો, બધા બહુ જ આનંદમાં છે. બહુ જ મજા આવે છે છોકરાઓને. બધી રાઇડ્સમાં બેસાડીએ છીએ અને બેસે છે,
અને બધી રાઇડ્સ એવી સરસ જ છે અને રમવાની એવી જ મજા આવે છે બધાને. જો હાલો બધા કોણ ખાવા. આ બધી બચ્ચા પાર્ટી એ બધાએ ગુલ્ફી લીધી છે, મેંગો ડોલી. બાય બાય ગાર્ડન ને. હવે ગાર્ડનમાંથી અમે જવી છીએ ઘરે. હવે બધું જોઈ લીધું, ફરી લીધું અને ખૂબ મજા કરી અને હવે ઘરે જવાનું છે. ઘરે આપણે ગાયું ભેંસું એ બધા છે એ તો આપણી રાહ જોવે જ છે. કાયમ તો ક્યાંય રહેવાય નહીં, મોજ આવે તોય. એટલે હવે આપણે જઈશું ઘરે. તો અમારા વિડીયો આવા તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.